તો એ પોતાને બાજ કહી રહ્યા છે. જોઈએ હવે બાજ ચકલા કોઈથી બાજ ન બને યાર. હા બાજ. તો બહુ કટોકટી ભરી આ મેચ થવાની છે. મને એવું લાગે છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું ઓડિયન્સ પણ અહીંયા આવી જશે. આસપાસના મકાનો દેખાય છે અને આ નિર્ભય ન્યૂઝના काका तुम्हारा रमवानु है? काका खेलेगा ना? खेलेगा? हाँ खेलेगा. काका भी खेलेगा, काकी भी खेलेगी. काका पावरफुल हाँ एकदम. समझ रहे हो? समझ रहे हो आप? समझ रहे हो ना? અલા ટોપિક ક્યાંથી આવ્યો? ટોપિક તો હતો ને. આ મિલન જે છે કેળા ખાઈને આવ્યો છે એવું માને છે કે કેળા ખાવાથી શક્તિ આવે. હવે નક્કી નથી કર્યું પણ વાત છે તો ખરી. વાત છે ને? હા વાત છે. અત્યારે અમદાવાદ એરપોર્ટ ઉપર 82 પ્રાઇવેટ જેટ ઉતર્યા છે કારણ કે બહુ રસાકસી વાળી એક મેચ થવાની છે જેમાં અંબાણી પરિવાર પણ આવશે અને લક્ષ્મી મિત્તલ પણ આવવાના છે. એક અમારા મહિલા ક્રિકેટર છે એની સાથે પરિચય કરાવું. આ કેપ્ટન છે, નિર્ભય ન્યૂઝ ચેનલ છે અને કેપ્ટન છે. અને અત્યારે અમારી હરીફાઈ એવી ચાલી રહી છે કે ચકલા જીતશે કે બાજ. ચકલા કોઈથી બાજ ન બને યાર. તો એ પોતાને બાજ કહી રહ્યા છે. જોઈએ હવે બાજ જીતે છે કે અમારા જેવા ચકલા. હા બાજ. તો બહુ કટોકટી ભરી આ મેચ થવાની છે. મને એવું લાગે છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું ઓડિયન્સ પણ અહીંયા આવી જશે. આસપાસના મકાનો દેખાય છે. અહીંયા પણ લોકો હમણાં ટેરેસ ઉપર ચડી જશે અને આમના એક લીડર છે, કહેવાતા લીડર છે ગોપીબેન, દેખાતા નથી, ગાયબ થઈ ગયા લાગે છે ચકલાઓથી ડરીને. હા નથી ડરતા ને તમે? તો આવી રહ્યા છે અને અત્યારે ચકલા ગેંગ પ્રેક્ટિસ કરી રહી છે કે બાજ ગેંગ? તમે ચકલા ગેંગ નથી. અને આ નિર્ભય ન્યૂઝના આ નિર્ભય ટીમના મેનેજર છે. અમે એમને કારણ કે ખાલી એમને મેનેજર નું કામ સારું આવડે છે. હજી કોચ આવ્યો નથી. કોચ થોડો નબળો છે કે રસ્તામાં છે. પછી ખબર પડશે કે આ ટીમને કેવું કોચ. ના બેટિંગ અને બોલિંગમાં ખબર પડી જશે કે કોણ ચકલા છે અને કોણ બાસ છે. એટલે આજે લોકો નક્કી કરશે. ગુજરાતની જનતાને નક્કી કરવા દો. તમે અમારું અપમાન ના કરો. તો અત્યારે અમે છે ને ભલે અંદર સમાચારની અંદર અમારી હરીફાઈ હોય પણ અત્યારે અમે અહીંયા ક્રિકેટ રમવા માટે બંને ટીમો મેદાનમાં ઉતરી છે. રસાકસી થવાની છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરતા ના ઓળખાણ કરી દીધી કેપ્ટનને. હવે અમારે હજી નવજીવન ન્યૂઝમાં કેપ્ટન નક્કી થયું નથી. અમારે ઝઘડો ચાલી રહ્યો છે કે કેપ્ટન કોને બનાવીએ. પણ અમારા પણ એક કોચ છે ડોક્ટર કિરણ કાપુરે. હા એનો પરિચય પણ કરાવું. એટલે મને કોચ કરતા પ્લેયર બનવામાં વધુ રસ છે. નહીં આ કોચ છે અમારા. અને એ છે ને સામે કોણ કોણ રમે છે, મહિલા ક્રિકેટર છે કે પુરુષ ક્રિકેટર, એના આધારે બેટિંગ નક્કી કરે છે. આ અમારો ફૈઝાન છે અને અબુઝર અહીંયા આ અમારા બે પ્લેયર એવા છે કે એમનો રમઝાન ચાલે છે, રોજા ચાલે છે, છતાં પણ આ જે કહેવાતી બાજ ગેંગ છે એને ટક્કર આપવા માટે મેદાનમાં આવ્યા છે ને. આ બે જ કાફી છે તમારા માટે તો ગોપી. હા તો બસ અમે તૈયારી કરીએ છીએ અને તમને મેચ પણ બતાડીશું અને પછી કોણ જીતે છે એ પણ બતાડીશું. કોણ કેપ્ટન કોણ છે? ભાઈ કેપ્ટન ને આપણે તો તમે બે અંશી ભાઈ આપણો કેપ્ટન કોણ છે? ઉર્વિશભાઈ. હવે આ ઉર્વિશ પટેલ ને એટલે પસંદ કર્યા છે કારણ કે ગુજરાતના મુખ્યમંત્રી પણ પટેલ છે અને પટેલ હોવાના ઘણા બધા ફાયદાઓ પણ છે. સામે પણ ગોપાલ ઇટાલિયા છે. હવે આમને ગોપાલ ઇટાલિયા કેવા કે ભૂપેન્દ્રભાઈ કેવા તમે નક્કી કરજો. તો હવે હંસી અને પટેલ બંને ટોસ કરશે. કોણ જીતે છે જોઈએ છે. ચાલો કોણ બોલવાનું છે? ના આ શું કહેવાય?
કિંગ છે હા એ કિંગ અને અને આ ક્રોસ ક્રોસ ઓકે અમારું કિંગ એવું નહીં આવી રીતે ના ચાલે આ જો ઉછળ્યા પછી બોલવાનું છે નહીં ખબર પડતી નવી નવી કિંગ ક્રોસ ક્રોસ ચલો અમારે નક્કી જ છે બેટિંગ કરીશું ચાલો કોનો છે આ સિક્કો અમ્પાયર ને લઈને વિવાદ ફાઇનલી એમ્પાયર ને લઈને હવે વિવાદ છેડે ગયો છે કારણ કે એમ્પાયર નવજીવન ન્યૂઝ ના જ એમ્પ્લોય એમ્પાયર બને છે અને નવજીવન ની બેટિંગ છે અને હવે એવું કહી રહ્યા છે કે ભાઈ આ ના ચાલે અમે સેજ પણ સહન નહીં કરી શક્યા સરકારમાંથી જ શીખ્યા છીએ કે એમ્પાયર આપણો જ રાખવાનો જે ટીમ બેટિંગ કરતી હશે એનો અમ્પાયર રહેશે ના એવું ના હોય આ તો ચીટિંગ થાય ચાલો ચાલો કોઈ ટેમ્પરરી છે અમારા બીજા માણસો આવી રહ્યા છે. અચ્છા ઓકે અત્યારે ટેમ્પરરી એમ્પાયર છે समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो ना ફરી નવો વિવાદ છેડાઈ ગયો છે આ બોક્સ ક્રિકેટમાં ઉપર અથડાઈને જો કેચ થાય ને તો કે નોટ આઉટ આવું થોડું ચાલતું હશે આ તો મેચ ચાલુ થતા પહેલા જ ચીટિંગ કરે છે બાઉન્ડ્રી ઉપર બે જ લોકો આવું થોડી ના હોય अब आए ना लाइन पे આવું ના હોય ભાઈ અમે અમારી ટીમ છે અમે ગમે તે રીતે ઊભા રાખી ભલે અમાર નહીં અમારી મેચ ટર્મ્સ એન્ડ કન્ડિશન અમારા बहुत तेज हो रहा है बहुत तेज हो रहा આ પૂછાડી ફેંકી દઈશું નોટ આઉટ નથી પીચ ખાલી કરો સાઈડમાં જઈને બબાલ કરો આઉટ આઉટ ભૈયા બદલાવ અને આને કઈક વ્યવસ્થિત બોલ 5 બોલ એલબી હોય એલબી હોય શું હોય એલબી આઉટ હતું ભાઈ લેગ સ્ટમ્પ ની બહાર છે લેગ સ્ટમ્પ ની બહાર છે અમ્પાયર તો અદ્ભુત ચીટિંગ કરે છે સામે બચી ગયા ડોક્ટર ચાલુ આગળ से मिलिए एकदम इन्होंने वक्त बदल दिया जज्बात बदल दिए जिंदगी बदल दी एक बॉल 18 वाइड वो भी थोड़ी आगे ચાર ચાર અને હવે આવી ગયા છે નવજીવનના સ્ટાર બેટ્સમેન જયંત દાફડા નો ડાઉટ નો ડાઉટ નો ડાઉટ નો ડાઉટ અરે ક્લિયર કર્યું કે નોટ આઉટ છે કે મિલન મિલન મેચ પહેલા નિયમ નક્કી કર્યો હતો કે આઉટ કે નોટ આઉટ તો નોટ આઉટ ઓકે આઉટ આઉટ ના ના આઉટ 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 હા જે તમારી ટીમે ચીટિંગ કરી શું કહેશો એના વિશે ચીટિંગ નથી ધેટ્સ ધ ફેર ચાલો 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 22 વાઇડ
catch. 23 एक बॉल 23 અરે वाइड આ ભાઈ તો રન છે 24 મારો કર્યો તો ને तो 25 25 થયા આઈ જા Yes. नवजीवन ना बैट्समैन चार बॉल 29 35 लास्ट बॉल आयो 35 10 કેચ કર ઉજ્જવલ શું કરે છે 41 પાંચ બોલ ગયા કેટલા 63 लास्ट बॉल ललित मोदी है कोच है और ये अभी देखते हैं ये बाज गैंग को कितना तैयार किया है इन्होंने ये કાકા તમારે રમવાનું છે काका खेलेगा ना ખેલેગા हाँ खेलेगा काका काका भी powerful खेलेगा काकी भी खेलेगी કાકા પાવરફુલ हाँ एकदम મારી ના અરે વાહ 69 सात પછી લાબાજુ આવતો રે ડાબુરી ओहो ઉભો રે બાપુ અરે તું કે તો તારે દોડવું નતું હું ક્યાં દોડ્યો અહીંયા જતો પછી દોડ્યો થ્રો વાગે પછી છેલ્લે દોડ્યો આમ જો આઉટ બોલ જ્યારે વાગ્યો ને ત્યારે બંને એક જગ્યાએ ના હોઈ શકે ને માર ભાઈ વાગ્યો ત્યારે ક્રિસની અંદર હતો કઈ થોડી હતા ત્યાં મારવાનું હતું ને અરે અહીંયા ભાગીને આવતો હતો ને અંદર હતો અરે ભાઈ અહીંયા ભાગીને જયંતિ હા બસ એટલે ઓડિયો નહીં હોતો ना ना જરાય નહીં એ જયંતિ આપણે મરાવડાઈ દો જો જયંતિ તો આઉટ જ થવાનું છે ત્યાં ના આવી ચાલ જાડિયા એ મારવાની વાત નહીં આપણે खत्म बाय बाय टाटा गुड बाय गया રોમિત એ જાડિયા બે समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो ना
હવે બેટ ના બદલવાના 2 બોલમાં. ચલો લાસ્ટ ઓવર હા હા પણ હવે ઇફ્તિયારીનો ટાઈમ થયો ઠોક્યા. હવે નિર્ભય ન્યૂઝની બેટિંગ છે. 84 રનનો ટાર્ગેટ છે. 10 એટલે આ ટોપિક ક્યાંથી આવ્યો? ટોપિક તો હતો ને. એ જૈનિયા ચાલો દાદુ બેટિંગ ફિલ્ડિંગ કરીશું. 84 નો અમારી ટીમ હવે નવજીવન ન્યૂઝની ટીમ તૈયાર છે. આપણો સ્કોર કેટલો થયો છે? 83 સ્કોર અમારો થયો છે ને હવે અમે નિર્ભય ના ભૂક્કા બોલાવવાના છીએ. નિર્ભય વાળાનો જે ફાકો છે, હા, પોતાને બાજ કેવડાવે છે, એ બાજ હવામાં જ કેળા ખાઈને આવ્યો છો. હા, આ મિલન જે છે કેળા ખાઈને આવ્યો છે એવું માને છે કે કેળા ખાવાથી શક્તિ આવે. અને પછી બબલ ગમ ચાલુ છે ને ભૈયા. નક્કી નથી કર્યું પણ વાગશે તો ખરી. વાત છે ને? હા વાગશે. લાગશે વાર આવશે. આમાં નિર્ભય તમને તમારા એડિટર ને મેનેજર ધમકી આપશે કે નોકરીમાંથી કાઢી મૂકીશું હારી ગયા તો, પણ નવજીવન ન્યૂઝ ના દરવાજા ખુલ્લા છે, ચિંતા ના કરતા. તમને આ લોકો કાઢી મૂકે તો પણ હારી જજો. તમારે હારવાનું નિશ્ચિત છે. વધારા સાથે. હા, બોલર કોણ છે ને? અબુ, અમારો અબુ છે. બોલ 1 વિકેટ. બાબુ ભેરવતા રહેશે એની હવે જ ના રાખતા. બોલર સામે ભેરો ના જમા થઈ જવાની. ઓ જયંતભાઈ ચલો. હા આપ્યો 2 બોલ 2 રન. સેકન્ડ બોલ જયંતભાઈ ચલો. 1 વિકેટ. ત્રણ બોલ 3 રન. ચાર બોલ 9 6 ભાઈ. બારી સમાજ 6 બોલ. લાસ્ટ બોલ. ક્યાંથી ભાઈ? અરે 16 રન કેવી થાય? 15 વાઇડ નતો. નતો અંદર થી ક્યાંથી વાઇડ જાય યાર? ચલો રેડી. હા ચલો ભાઈ. નો બોલ. 16 ફ્રી છે માર. મારામાં તો નથી બધું. એટલે એવું છે અમે આમાં બોલે નતા નાખ્યા.
एक बॉल 16 रन। બે બોલ। ત્રણ બોલ। ચાર। ગાનો ઉભો છે અરે પણ આ તું આ ધ્યાન રાખજે ભાઈ આમ રે ઉભા થા બંકિમભાઈ ધ્યાન રાખો બે બંકિમભાઈ બોલ 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 रन बस चलो पूरा नहीं बोली सब 4 बॉल 63 रन મસ્ત આવ્યો જૈન ઠીક છે જોતો ત્યાં અરે 19 રન જોઈએ છે જીતવા માટે વિચાર કરો જૈન ઓલું આપણે ઓલું છે તો આ મને ભાઈ સમાજ તું જતો ને જગ્યામાં કઈ જઈને કોઈ ફાયદો નહીં હા બસ અબૂરો આવ્યો ને કેટલી ઓવર બાકી 7 પતિ 3 બાકી 8મી ચાલુ થઈ 8મી શરૂ કેટલા રન થયા 8મી આખી બાકી છે એટલે 8મી ઓવર છે 64 એ સર નો બોલ ઓ ભાઈ બસ પાડ 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 અબુ બરાબર છે આ લઈ લેવા બરાબર ઓછી ગયું સહેજ ભાઈ બચી ગયો રોજો બચી ગયો બબુઆ જલ્દી આવી જશે હો આ ટોપિક બોલ અબુ આનો પાડ હા પેટના કદમ નથી ગળતો ને ઘરી નહીં શકતો વિશા આ કોઈ હું લઈ લઉં છું એટલે ટાઈટ થઈ જાય અરે જલ્દી ये खाली છે એટલું જોઈએ ઓવર નથી ત્યારે ખબર પડી ગયા
9મી ઓવર કોણ લાગે 65 plus 69 65 plus 4 69 મને નહીં ખબર મને લાગે 18 રન કેટલા રન આય હવે 14 જોઈએ 84 કરવાના એ ઝઘડે ચીટિંગ છે દાદા બબાઈ આવો એ આયા થાળ એમ્પાયર આવે છે એ થાળ એમ્પાયર દાદા ફૂટી ગયા લાગે દાદા ચીટિંગ કરી છે પાછળ જોજો ભાઈ બોલિંગ નાખી ફરી ગયા ના તમારી ઓવર નથી ભાઈ તમે ત્યાં ચલો એ ભાઈ તમે નવમી એવું નહીં અબુજરને આપો અબુજરને બેટિંગ અબુ આઈ જા બોલિંગ માટે બાઉન્સ કરો નહીં મારી શકે હવામાં મારો માઇક અહીંયા છે બાકી તો નહીં ખેત જોયું પાર્ટી પાર્ટી ચેન્જ થઈ ગઈ આવું ના કાલ તો મારે ઓફિસમાં આવવાનું જ છે ભાઈ 4 1 મિનિટ 4 બને 75 ચાલો એક બોલ 75 નો વાઇડ બધું વન બાઉન્સ ને બે બોલ રન જોઈએ ત્રણ બોલ હા એક પ્લેયર બે પાર્ટી ફોર્મ માં આવી ગઈ છે ભાઈ 4 બોલ અબુજર હવે નહીં પાછળ
કેટલી ઓવર લાસ્ટ છે લાસ્ટ ઓવર ના 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 એક બોલ ના ના સાઈડ ત્રણ બોલ 50 લાસ્ટ બોલ બે બોલ અને ના દેવો તો વાતો નહીં બતાવો પીડો છે પણ કઈ રહી ઉર્વિશિયા કવર હા હવે તમે પકડી લેજો હા હા નહીં તમારું ખબર નથી હા પાંચ ઓવર ભાઈ પેલા આ જે મેચ થઈ એનું પરિણામ આજે અત્યારે જે મેચ થઈ એમાં મેચ ટાઈ થઈ છે જીતવા માટે 1 રન માટે મેચ ટાઈ થઈ છે એમને જેટલા રન બનાવ્યા 83 એટલા અમે બનાવી દીધા છે એટલે કોઈએ ખુશ થવાની જરૂર નથી અને ખરેખર એઝ યુઝ્યુઅલ નિર્ભય ન્યૂઝે અમારી સાથે ભરપૂર ચીટિંગ કર્યું છે પણ છતાં પણ જીતી નથી શક્યા ભારે અન્યાય વચ્ચે એટલું ચીટિંગ કર્યું છે કે પ્લેયરો એડ કરી દીધા જે હોતા નહીં છતાં આવી ગયા 10 ની સામે 12 10 પ્લેયરની સામે 12 પ્લેયર
તમારા ઉજ્જવલભાઈ અમારા માણસો ફોડી નાખે બંકિમભાઈ 5 ઓવર ચલો જલ્દી ચલો ચલો હવે નવી મેચ સાથે એમણે માણસો ફોડવાનો પ્રયત્ન કર્યો અને ખાસ કરી આજે રબારી સમાજના છે ને ગોપી ગાંગરનો બહુ પક્ષ લીધો એની પાસે બોલ આવતા તે છોડી દેતો હતો ઈરાદાપૂર્વક આમ હવે આખી મેચ સમાજ ઉપર જતી રહી છે દાદા આપણો મફળો ફૂટી ગયો પણ એ એકચ્યુઅલી અમને ઉઘરાણીના ફોન આવતા હા અને આ અમારો વ્યાજના ફોન આવતા હતા એટલે ફોન ચાલુ રાખતો હતો અને બોલ પકડતો ચાલો ફરી હવે એવું થયું છે કે 5 ઓવર 10 ઓવર સારું 10 ઓવરની મેચ અમે ફરી રમીએ છીએ અને જોઈએ છે કે ચકલા જીતે છે કે બાજ બરાબર અમારા બંકિમભાઈ બહુ મસ્ત નાખે છે તમારા લોલીપોપ બોલ મારો ઉજ્જવલભાઈ અહીંનું છે અહીંનું છે લે ભાઈ ઓકે જયંત ની ગાડી એને પૂછો શું કઈક ખોટે ખોટી મંત્રણાઓ ચાલી રહી છે મતલબ નહીં અહીંયા ચલો મેચ ચાલુ કરો જાઓ ચલો ઉભા રહી જાઓ કેટલા ધીરા દડા નાખો રગડતા ઉજ્જવલ કાકાએ બોલ નાખ્યો આહા અરે મિલન બોલ નથી પકડાતો આ ચાલુ જ છે લે આ 2 ઓવર ગણાઈ જશે હા હા કઈ વાંધો નહીં કીધી આ બાને ઓછી થશે એકાદી ચાલુ રાખો એકાદી છોટી ભલે બંકિમ કાકા ઉજ્જવલ કાકા ને આપો ને આવો ના ચાલે હા ક્યાંથી નીકળી ગયો समझ रहे हो ना डॉक्टर तो बताओ ना भाई महिला कोर्ट मारे निकालिए लाभो हो पर आता सुपो दे हो 6 कड़ी दे हाँ हाँ तू रमने ले आगा अच्छा दूर जाए गणा हाँ चलो संगम होगा कि नहीं अल्या अल्या बुड़ा हारा नेड़ा एक रन हालीन दाव करू छू ए 1 रन ओए बैटिंग हाल ल्या स्पेशल शूट करवा आयो छू ये आ क्यों ये हम પૂરો અમે હાર સ્વીકારીએ અમે હાર સ્વીકારીએ વિચારો એ બોલ રમવા નહીં મળ્યો अरे भैया बोल नंबर आया आपने ओए जाओ ना हजी ओए પેલો રાહ જોવો છે ઓય એ અબુ
વાઈટ નથી. પિન્ટુભાઈ સ્ટમ્પ પર હોય પાછળ દેખાડો. ના દેખાડો ને. 5. કેટલા છે? બસ અબુ ચલો વિનિંગ શોટ માર દો. ઓવર જઈ આ વખતે તારી જોડે દાવ. બહુ બહુ સરસ. મેં તારું આ રૂપ તો જોયું જ નતું. દાવ થઈ ગયો ભાઈબંધ. ચલો ફાઇનલી અમારી મેચ જે છે એ પૂરી થઈ ગઈ છે. મેચ ટાઈ થઈ છે. 83 રન્સ હતા. અમારે 84 બનાવવાના હતા. અમે પણ 83 બનાવ્યા છે. એટલે મેચ અંતે ટાઈ થઈ. એટલે પહેલા જે ચકલા બાજ બનવાના હતા અને બાજ ચકલા બનવાના હતા, બધા ચકલા રહ્યા અને બાજ રહ્યા. એટલે આમાં કોઈ ઊંચું નીચું થયું નથી. ખાસ કરીને એમ કહી દો ભાઈ, અમારા જે 83 થયા એમાં બી તમારી ટીમનું જ યોગદાન છે. બંકિમભાઈને કાયમ લાવવાના, બંકિમભાઈને અને પિન્ટુભાઈને કાયમ લાવવાના. હા, અમને પ્રાઉડ. અને અમને બંકિમભાઈ ઉપર પ્રાઉડ છે. એક જ ઓવરમાં એમને અમને 4 સિક્સ આપી હતી. 4 સિક્સ આપી. ફાઇનલી દાદા તમારું શું કહેવું છે? નહીં, આમાં મને માઠું બહુ લાગી રહ્યું છે કે અમારા જ માણસો કેવી રીતના ફૂટ્યા. અમારા માણસો કામ એવી રીતના ફૂટતા જ હોય છે. આ એક વધુ અનુભવ થયો. પણ દાદા લાગશે વાર, આવશે મજા. તો આમાં કઈ બોલવા જેવું હવે મારે રહ્યું નથી. એઝ યુઝ્યુઅલ. હે, માણસો પૂરી ટાઈ થઈ છે. હા, ટાઈ થઈ છે, કઈ વાંધો નહીં, મજા કરો. દાદાને એક્ચ્યુઅલી કાયમ એવું થાય. તો ચલો, અહીંયા અમારી નવજીવન અને નિર્ભય ન્યૂઝ, આ બંને ન્યૂઝ ચેનલની જે અમે લોકો હંમેશા એકબીજાની સામે સામે હોઈએ છીએ, આજે સાથે છીએ અને ખૂબ મજા કરી. ક્રિકેટ રમ્યા, બોક્સ ક્રિકેટ રમ્યા અને સામસામે રહેવાની આદત પાડી, મજા કરી. અમે પ્રયત્ન એવું કરીએ છીએ કે નવજીવન ન્યૂઝ અને નિર્ભય ન્યૂઝ સામ સામે રહે, પણ નથી રહેવાતું સામ સામે, અને સાથે થઈ જઈએ છે. અને ઘણા બધા એવું કહે છે કે ગોપી અને ઉજ્જવલ મારા એડવાઇઝર છે. કઈ હતી નહીં, હતી, જેને જે માનવું એ માને, છૂટ છે. આમાં મને હારવા માટે આ લોકો જ મને એડવાઇસ આપી હતી કે તમારે હારી જવાનું છે. આ થોડું વધારે થયું હો દાદા. આ સિરિયસલી વધારે થયું. ભલે લોકો એમ કહેતા હોય કે અમે દાદાના એડવાઇઝર છીએ, પણ અમે દાદાને જ જોઈને શીખ્યા છે. જર્નલિઝમ પણ દાદાને જોઈને શીખ્યા, કામ કરવાનું પણ દાદાને જોઈને શીખ્યા, બધું જ અમે દાદાને જોઈને શીખ્યા છે. એટલે કોઈ એવું માને નહીં કે દાદા અમારી એડવાઇસ ઉપર કામ કરે છે. કઈ વાંધો નહીં, મિત્રો છીએ, સાથે રહીશું, સાથે કામ કરીશું, અને મજા પણ કરીશું. મોહાલી ભાઈ, આ તમને લોકોને એક ખાસ જણાવવાનું કે આખી મેચ જે છે, આ કોન્સેપ્ટ, આ બધો જ થોટ્સ, આ બધું જ અમારા કેપ્ટન હંસિની બેનનું છે. અને હંસિની બેનને પૂકી કરી દીધું છે. એટલે આ આઈડિયા પણ એનો જ હતો કે આપણે લોકો મેચ રમવા જઈએ, પણ એમાં પછી મેં એવું કીધું કે ભાઈ આટલામાં મજા નહીં આવે, એટલે આપણે 2 ટીમો ભેગી કરીએ. એટલે બીજી એક શરત એ હતી કે અમારી ટીમની કેપ્ટન માત્ર હંસિની રહેશે.
તો હું જ રહીશ અને મેં એવું બી કીધું તું જો મને બેટિંગ ના મળી તો અહીંયા સ્ટમ્પલા બમ્પલા બધું ઉછાળી દઈશ પણ મને આપી છે બોલી જ છે તો મારે થોડો જવાબ આપવો પડશે. જ્યારે અંશીની રન લેતી હતી કે બોલિંગ કરતી હતી ત્યારે આસપાસના લોકો આવ્યા હતા અને બોક્સ ક્રિકેટનું જેનું છે માલિક એને કહ્યું હતું કે અહીંયા ભૂકંપના આંચકા આવી રહ્યા છે, તમે અત્યારે તાત્કાલિક આ જગ્યા ખાલી કરો. આવું તો 4-5 વખત થયું, આવું 4-5 વખત થયું. જયંત વખતે બી થયું, અંશીની વખતે બી થયું, મારા વખતે બી થયું ને ઘણા બધાના વખતે થયું હતું. પણ લડતા નહીં તો હું ચીપાઈ જઈશ. એનીવેઝ ચલો એનીવેઝ ખૂબ મજા કરી અને બસ આવી જ રીતે અમારી અલગ અલગ પ્રકારની મજાઓ જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. નવજીવન સાથે પણ જોડાઓ, નિર્ભય ન્યૂઝ સાથે પણ જોડાઓ. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.